બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। હું છું પંકજ અને આપ જોઈ રહ્યા છો મહા ઉત્સવ જય જગન્નાથ। અને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે। થોડી જ વારમાં હવે જે ભગવાનના રથ છે એ એએમસી સુધી પહોંચવાના છે। ત્યારે મારી સાથે હાલ હર્ષવર્ધન શાસ્ત્રી પણ જોડાયેલા છે ને સાથે સાથે સંવાદદાતા પ્રકાશ પણ મારી સાથે જોડાયા છે। આવો પહેલા એમની પાસેથી જાણીએ। પ્રકાશ, જરા આપની પાસેથી જાણવા માંગીશ કે હાલ જે રથ છે એ કઈ જગ્યાએ છે, ભક્તોમાં કેવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે, જરા દર્શકોને જણાવશો। હજી ચોક્કસ પંકજ વાત કરવામાં આવે તો અમદાવાદનો જે ખાડિયા વિસ્તાર છે તે ખાડિયા વિસ્તારમાં હાલ અત્યારે રથ પહોંચી વળ્યા છે। તમે જોઈ રહ્યા છો તે પ્રમાણેના દ્રશ્યો છે કે 101 જેટલા જે શણગારેલા રથ છે અહીંથી પસાર થઈ રહ્યા છે। ભક્તોમાં ખૂબ જ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં હરિભક્તો અહીંથી ઉમટી પડ્યા છે, કારણ કે 2 વર્ષના કોરોના કાળ બાદ જે પ્રમાણે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે એટલે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 101 જેટલા જે આ ટ્રક છે તેમાં અલગ અલગ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરતા ટ્રકો જોવા મળી રહ્યા છે। અલગ અલગ પ્રકારના શણગાર સાથે લોકો પણ અહીંયા ટ્રકોમાં જોડાયા છે। પ્રસાદ માટે પણ ભક્તો પડાપડી કરી રહ્યા છે અને કંઈક ને કંઈક હર્ષો ઉલ્લાસ સાથે જોવા મળી રહ્યા છે। પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 30 જેટલા અખાડા મંડળ છે તે પણ છે, 7 થી 8 જેટલી બેન્ડ બાજા છે તે પણ અહીંયા ગોઠવવામાં આવ્યા છે। એટલે અનેરો ઉત્સાહ જે પ્રમાણે હર્ષ ઉલ્લાસ સાથે રથયાત્રા નીકળી રહી છે, અનેરો આનંદ જોવા મળી રહ્યો છે હરિભક્તોમાં। કારણ કે એક પછી એક ટ્રક પસાર થયા છે। અત્યાર સુધીમાં 17 જેટલા ટ્રકો પસાર થઈ ચૂક્યા છે। કુલ 101 જેટલા ટ્રકો અહીં પસાર થવાના છે। ધીરે ધીરે વન બાય વન પસાર થઈ રહ્યા છે। પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તમે જોઈ રહ્યા છો ખાડિયા વિસ્તારના દ્રશ્યો છે, ભક્તોમાં પણ અનેરો આનંદ છે। જે પ્રમાણેના દ્રશ્યો દેખાઈ રહ્યા છે, કારણ કે જે પ્રમાણે હરિભક્તિમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે અલગ અલગ જે ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરતા તે નીકળી રહ્યા છે। અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। જય જગન્નાથના નારા લગી રહ્યા છે, જય રણછોડ જય માખણ છોડ ના નારા સાથે ભક્તો જે ખાડિયા વિસ્તાર છે જે ગુંજી ઉઠ્યો છે। અલગ અલગ પ્રકારના શણગારોથી પણ ખૂબ જ હર્ષ ઉલ્લાસ અને આનંદ જોવા મળી રહ્યો છે, કારણ કે 2 વર્ષના સમય બાદ જે પ્રમાણે રથયાત્રા નીકળી છે એટલે ખૂબ જ અનેરો ઉત્સાહ અને માહોલ જોવા મળી રહ્યો છે। તો પ્રસાદી માટે પણ ભક્તોની પડાપડી જોવા મળે છે। જે પ્રમાણે જોઈ રહ્યા છો હરિભક્તોમાં પણ કંઈક ને કંઈક આનંદ છે, ખાસ કરીને કે લાંબા સમય બાદ જે પ્રમાણે રથયાત્રા નીકળી છે એટલે ચોક્કસ કહી શકાય કે જે પ્રમાણે રથ નીકળી રહ્યા છે તે પ્રમાણેના હરિભક્તોમાં ખૂબ જ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। પંકજ જી પ્રકાશ, જે ભક્તો છે તેઓ આજ શું કહી રહ્યા છે, ખાસ તો આ વખતે એમને રથયાત્રામાં શું ખાસ જોવા મળી રહ્યું છે, શું ખાસ આકર્ષણ દેખાઈ રહ્યું છે? વાત કરવામાં આવે તો આપણે ભક્તો સાથે પણ બાત કરશું તો ભક્તોનું શું કહેવું છે તે પ્રમાણે શું કહેશો? 2 વર્ષ બાદ કોરોના બાદ રથયાત્રા 2 વર્ષ પછી રથયાત્રા નીકળી, ભગવાનનો આવો ઠાટ કાયમ રહે, કાયમ આવા વધતી નીકળે તેવી અમારી ઈચ્છા। 2020 અને 21નું વર્ષ બહુ ખરાબ રહ્યું અમારા માટે। અમે કાયમથી રથયાત્રા જોઈએ છે, બહુ મજા આવે છે અને આ ઠાટ કાયમ બની રહે તેવી અમારી ઈચ્છા। જે પ્રમાણેની વાત કરવામાં હરિભક્તોને પણ કે 2 વર્ષના સમય બાદ જે પ્રમાણે રથયાત્રા નીકળી છે એટલે હરિભક્તોમાં પણ આનંદ છે। જે 2 વર્ષનો સમય હતો જે ખરાબ હતો, હવે પાછી એવો સમય ન આવે અને આવી જ રીતના ભગવાન જગન્નાથની ધનયાત્રા નીકળી રહે એવું ભક્તોનું હરિભક્ત છે। જી પ્રકાશ, જે અત્યારે આ જે રથ છે એક શરૂઆતના જે ટેબ્લો જોવા મળી રહ્યા છે એમાં કયા પ્રકારની ઝલક જોવા મળી રહી છે, અને જે ભજન મંડળીમાં જે મહિલાઓ જોડાઈ છે આ મહિલાઓનું શું કહેવું છે? ચોક્કસ વાત કરવામાં આવે તો જે પ્રમાણે રથયાત્રા નીકળી રહી છે ખૂબ જ અનેરો આનંદ જોવા મળ્યો છે। અલગ અલગ પ્રકારની છે જે ટેબ્લો છે તેમાં અલગ અલગ ભજન મંડળીઓ ખાસ કરીને આ વખતે જોવા મળી રહી છે। મહિલાઓ પણ મોટી સંખ્યામાં આ ભજન મંડળીમાં જોડાયેલા છે। અલગ અલગ મંડપો પણ અહીંયા કરવામાં આવી રહ્યા છે। ખૂબ જ આનંદ છે। રાસ મંડળી પણ છે, ભજન મંડળી પણ છે, મહિલાઓ પણ છે। તો બીજી બાજુ વાત કરવામાં આવે તો પોલીસ પણ દ્વારા પણ ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। એટલે ખૂબ જ હર્ષ ઉલ્લાસ અને આનંદ સાથે જે ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે તે અત્યારે ખાડિયા વિસ્તારમાંથી પસાર થઈ રહી છે। એટલે જોવા પડે તો ખૂબ જ એક આનંદ જોવા મળી રહ્યો છે। પંકજ જી પ્રકાશ, હું ફરી એકવાર આપની પાસે આવીશ, આપ જોડાયેલા રહેજો।
તો હાલ દર્શકોને અલગ અલગ 4 તસવીરો બતાવી દઈએ। સૌથી પહેલા ખાડિયાની તસવીર આપ જોઈ રહ્યા છો કે જ્યાં રથયાત્રા સવાર થઈને આગળ વધી રહી છે, તો બીજી તરફ રાયપુર, એએમસી અને જગન્નાથપુરીના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। રાયપુર અને એએમસી કે જ્યાં હાલ ભક્તો આ રથયાત્રાને જોવા માણવા માટે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે મોટી સંખ્યામાં, અને 18 કિલોમીટરનો આ જે આખો રૂટ છે ત્યાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ભક્તોની અંદર એક અનેરો ઉત્સાહ છે અને આ ઉત્સાહ જે છે એ બેવડાયો છે। આપ જોઈ શકો છો કે આ ટેબ્લોમાં પીએમ મોદીનું એક વ્યક્તિ જે છે એ પીએમ મોદીની જેમ બનીને અને પીએમ મોદી જે એમનો પહેરવેશ જે છે એ પ્રકારે મુખારબિંદ સાથે તે ત્યાં જોવા મળી રહ્યો છે ટેબ્લોમાં, અને સૌ કોઈનું અભિવાદન કરે છે પીએમ મોદીની જેમ જ। અને હાલ ન્યૂઝ 18 નો આ ટેબ્લો આપ જોઈ રહ્યા છો। ન્યૂઝ 18 ના ટેબ્લોમાં પણ અત્યારે આકર્ષણનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે રથયાત્રામાં। અનેક બાળકો આ ટેબ્લો પર અને આ જે જોઈ શકો છો એમાં સવાર છે અને બાળકો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે। સમાચારોથી સતત અપડેટ રાખતી એકમાત્ર ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીએ રથયાત્રામાં આ વખતે ટેબ્લો ન્યૂઝ 18 નો આ રથયાત્રામાં સમાવેશ થયો છે અને તેમાં અનેક બાળકો આ ટેબ્લોમાં સવાર જોવા મળે છે, અને આ ટેબ્લોમાં જે બાળકો છે તેમને ચોકલેટ પણ આપવામાં આવી રહી છે। ખૂબ જ ઉત્સાહિત છે આ બાળકો આ ટેબ્લોમાં જ્યારે સવાર થઈ રહ્યા છે રથયાત્રાની અંદર, તેઓ પોતે સહભાગી થયા છે। ન્યૂઝ 18 પણ આ વખતે રથયાત્રામાં એક અનેરો ઉત્સાહ, કારણ કે આખું ગુજરાત જ્યારે જગન્નાથમય બન્યું હોય, આખું અમદાવાદ જ્યારે જગન્નાથ બન્યું હોય, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ પણ આજે રથયાત્રામાં પોતાનો એક ટેબ્લો આ રથયાત્રામાં મૂક્યો અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। તમામ લોકો એની અંદર સવાર છે, મહિલાઓ છે, બાળકો છે, તમામ બાળકોને ચોકલેટો આપવામાં આવી રહી છે। આ બાળકો અત્યારે જય જગન્નાથનો નારો પણ લગાવી રહ્યા છે। સીધી તસવીરો આપને બતાવી રહ્યા છે। હવે આપને બતાવીશું રાયપુરના દ્રશ્યો। આ તસવીરો જુઓ જે રાયપુરથી આવી રહી છે, લાઈવ દ્રશ્યો રાયપુરથી અમે આપને બતાવી રહ્યા છે। ખીચોખીચ ભક્તોથી ભરેલા આ વિસ્તારો જોવા મળી રહ્યા છે, કારણ કે આજે ભગવાન સ્વયં જ્યારે સામે ચાલીને દર્શન કરાવી રહ્યા છે, ત્યારે ભગવાનના દર્શન માટે એક એક વ્યક્તિ આજે પોતાના બાલ્કનીમાંથી, ધાબામાંથી, રસ્તા પરથી દર્શન કરવા માટે આતુર છે। હવે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ ખાડિયાના દ્રશ્યો છે। મારી સાથે હર્ષવર્ધન શાસ્ત્રી પણ જોડાયેલા છે। શાસ્ત્રીજી, હવે આપણી પાસેથી એ જાણવું છે કે આપણે જ્યારે પુરીની રથયાત્રા જોઈએ છે, અમદાવાદની રથયાત્રા જોઈએ છે, એમાં એક કોમન વસ્તુ આપણને એ દેખાય છે કે જે ખલાસી ભાઈઓ છે એ રથને ખેંચીને લઈ જતા હોય છે। આ ખલાસી ભાઈઓ વિશે આપનું શું માનવું છે? આપ જોવા જશો તો જગન્નાથ મંદિરની આ જે રથયાત્રા છે તેની શરૂઆત 1878માં કરી હતી, અને જ્યારે 1878માં જે નરસિંહદાસજી જે મહંતશ્રી હતા તેમણે જ્યારે જાહેરાત કરી ત્યારે ગુજરાત સહિત આજુબાજુના રાજ્યોમાં પણ એક ખુશીની લહેર હતી કે જેમ પુરીમાં રથયાત્રા યોજાય છે એ જ રીતે ભગવાન જગન્નાથજીની પણ અમદાવાદમાં રથયાત્રા યોજાશે। તો દક્ષિણ ગુજરાતમાંથી જમનાબાઈ તરીકે એક ખલાસીઓની મુખિયાની પત્ની જે છે એ નરસિંહદાસજી મહારાજ મહંતશ્રી પાસે આવ્યા હતા અને તેમણે એમને એવી વિનંતી કરી હતી કે પ્રભુ, મારા જે દીકરાઓ છે, મારા સંતાનો છે, મારા કુળના જેટલા પણ બાળકો છે તે સર્વેને આ જે ભગવાન જગન્નાથજીનો જે રથ છે તેને ખેંચવાનું આપ અભિવાદન આપો, તેમને આ એક સેવાનું કરવાનું કાર્ય આપો। અને મહારાજ નરસિંહદાસજીએ જ્યારે એમને આ સેવા કરવાનું વચન આપ્યું ત્યારબાદથી જ આ ખલાસી ભાઈબંધુઓ જે છે એ 145મી રથયાત્રા આજે યોજાઈ રહી છે। તો આ 145 વર્ષથી આ ખલાસી ભાઈબંધુઓ જ એ જે છે એ ભગવાન જગન્નાથજીનો રથને ખેંચવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી રહ્યા છે। અને આપ જોશો તો આ ખલાસી ભાઈબંધુઓ કદાચ ક્યાંક વિદેશમાં પણ હશે ને તો ત્યાંથી પણ તેમના બાળકો અહીંયા આવીને એ ભગવાન જગન્નાથજીના આ રથયાત્રાના દિવસે એ રથ ખેંચવાનું જે છે એ અભિવાદન જે છે એ કરી રહ્યા છે, અને તેમને આનું પુણ્ય પણ છે એ પણ મળી રહ્યું છે। બિલકુલ, અને અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જોઈ શકાય છે કે હાલ કોર્પોરેશન ખાતે આ રથયાત્રા જે છે એ ધીરે ધીરે આગળ વધી રહી છે ને અત્યારે કરતબ કરી રહ્યા છે જે યુવાઓ છે તેઓ પોતે કરતબ બતાવી રહ્યા છે। આસપાસના લોકો આ કરતબને નિહાળી રહ્યા છે। દર વખતે આ કરતબ જે છે એ આકર્ષણનું કેન્દ્ર પણ બનતા હોય છે, કારણ કે યુવાઓ અહીંયા એવા કરતબો કરે છે કે જે સૌને એકદમ આકર્ષણ પેદા કરે છે।
તો આપણે જગન્નાથ રથયાત્રાની પળે પળની અપડેટ માણતા રહીશું. હર્ષવર્ધન શાસ્ત્રીજી, આપ અમારી સાથે સ્ટુડિયોમાં આવ્યા અને ચર્ચા કરી, દર્શકોને ખૂબ જ સુંદર માહિતી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હવે અમે આપને બતાવી રહ્યા છીએ સેલ્ફી વિથ જગન્નાથ. તો આવો જોઈએ કેટલા લોકોએ સેલ્ફી મોકલી છે. હાલ સીધી તસવીરો આપ જોઈ રહ્યા છો એએમસી ખાતેથી, જ્યાં અખાડા અને કરતબબાજો છે તેઓ કરતબ કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો આ અખાડા અને કરતબબાજોના આ કરતબોને નિહાળી રહ્યા છે. આમના કરતબો જે હોય છે એ ખૂબ જ અદ્ભુત હોય છે અને એકદમ સ્ટંટબાજો પણ હોય છે આની અંદર, અને એ એવા અખાડા અને એવા કરતબો કરતા હોય છે કે જે સૌને આશ્ચર્યચકિત કરી દે. અને જે ભક્તો છે એ આજે આ રથયાત્રાને માણવા માટે રથયાત્રાના 18 કિલોમીટરના રૂટ પર સવાર છે અને દરેક વ્યક્તિઓ દૂર દૂરથી આવેલા છે, ન માત્ર અમદાવાદ પરંતુ આખા ગુજરાતભરમાંથી આજના દિવસે આ રથયાત્રાને માણવા, જોવા અને ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે આ રૂટ ઉપર એક વ્યક્તિ અત્યારે જોવા મળી રહ્યો છે. ખીચોખીચ રસ્તો જે છે એ પણ તમે જુઓ કે ભક્તોથી ઉભરાયેલો છે. ભક્તો શું આજે કહી રહ્યા છે પોતાના ભગવાનને? હે ભગવાન જગन्नाथ, बना दो बिगड़ी बात, रथ यात्रा देखकर दूर हो गई परेशानी, कोटि कोटि प्रणाम नित करते हम तुमको, अपनी कृपा बनाए रखना सब पर है दानी. हे भगवान जगन्नाथ, तुम जगत के स्वामी, तुम हो अंतर्यामी, भरे पड़े हैं दोष हम में, हम ठहरे कामी, क्षमा कर दो और ले लो अपनी शरण में, बिठाकर चरण में दिखा दो शाम सुहानी. हे भगवान जगन्नाथ, આ ભક્તોના ભાવ બોલી રહ્યા છે જે ખીચોખીચ આજે ભગવાન જગન્નાથના દર્શનમાં માટે અહીંયા ઉમટ્યા છે. ભક્તો કહી રહ્યા છે કે जन्म जन्म के लिए बना लो अपना दास, सारी सेवा करेंगे हम, रख लो अपने पास, कोरोना काल से जग को बचा लो प्रभु जी, संकट टल जाएगा कर दो थोड़ी मेहरबानी, जीवन को सारे सुख देती है रथ यात्रा तेरी, सारी दुनिया पर बरसती स्वामी कृपा तेरी, तेरी महिमा जहां प्रभु वहीं स्वर्ग होता है, हमें गले लगा लो भूलकर हमारी नादानी. તો આ જે ભક્તોના ભાવ છે એ આજે આ પ્રકારે નીકળી રહ્યા છે. આજે ભક્તો ભાવ વિભોર બન્યા છે ભગવાન જગન્નાથની એક ઝલકને પામવા માટે. આ કરતબબાજોને જોઈ શકો છો તમે, કેટલા અદ્ભુત કરતબો તેઓ કરી રહ્યા છે. અનેક યુવાઓ જે છે એ કરતબબાજો છે એ ખાસ રથયાત્રામાં આ દિવસે કરતબ માટે અહીંયા આવતા હોય છે. હવે એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, આકાશી તસવીરો બતાવી રહ્યા છે, આકાશી દ્રશ્યો બતાવી રહ્યા છે. જે હેલિકોપ્ટરથી લેવાયેલી આ તસવીરો છે, ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે એ હેલિકોપ્ટરથી તેના દ્રશ્યો અમે લીધા છે. તમે જુઓ કે ખીચોખીચ ભક્તોથી ભરાયેલો છે રથયાત્રાનો આખો રૂટ અને હજારોની જનમેદની જોવા મળી રહી છે આ રથયાત્રામાં. અને હેલિકોપ્ટરથી લેવાયેલી આ તસવીરો આવો નિહાળીએ. ઓકે 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 તો આપ જોઈ રહ્યા છો હેલિકોપ્ટરથી જે તસવીરો લેવામાં આવી રહી છે. ભૂષણ ભટ્ટ જોવા મળી રહ્યા છે, ખાડિયાના પૂર્વ ધારાસભ્ય છે અને ભાજપના નેતા હેલિકોપ્ટરમાં સવાર છે અને આ રથયાત્રાના રૂટ ઉપરથી જે દ્રશ્યો છે એ અમે આપને બતાવી રહ્યા છે. હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવી છે. રથયાત્રામાં જે ભાવિકો જોડાયા છે રથયાત્રામાં, આખી રથયાત્રા પર ભગવાન પર પુષ્પ વર્ષા થઈ રહી છે હેલિકોપ્ટરથી અને ભૂષણ ભટ્ટ પુષ્પ વર્ષા કરતા જોવા મળી રહ્યા છે.
તો આપણી સાથે સ્ટુડિયોમાં ચર્ચા કરવા માટે જોડાયા છે એસ્ટ્રો ફ્રેન્ડ ચિરાગ વેજાન દારૂવાલા. ચિરાગભાઈ, આપનું સ્વાગત છે. શ્રી ગણેશાય નમઃ. ચિરાગભાઈ, આજે ઘણી બધી ચર્ચાઓ કરવી છે આપણે આ રથયાત્રાને લઈને, પરંતુ એ પહેલા દર્શકોને જરા જણાવી દઈએ. મારી સહયોગી લુબના હાલ જોડાયેલી છે રથયાત્રાના આ એક રૂટ પરથી. તેમની પાસે પહેલા માહિતી મેળવી લઈએ. લુબના, હું આપની પાસે આવીશ. સૌથી પહેલા મને એ જણાવશો કે અત્યારે રથ ક્યાં પહોંચ્યા છે, ભાવિકોમાં કેવો માહોલ દેખાઈ રહ્યો છે? બિલકુલ પંકજ, હું આપને જણાવવા માંગીશ કે ભાવિકોમાં અત્યારે અનેરો ઉત્સાહ છે અને અત્યારે રથયાત્રાનો જે ટેબ્લો ટ્રક છે જે રથયાત્રાની સાથે સાથે તમામ લોકોને દર્શન પણ કરાવી રહ્યો છે. અમે અત્યારે આસ્ટોડિયા વિસ્તારમાં છીએ અને તમને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે દ્રશ્યો છે, રથયાત્રા છે તે ધીમે ધીમે આગળ વધી રહી છે અને સાથે સાથે ભક્તોમાં અનેરો ઉત્સાહ, અનેરો ઉલ્લાસ છે અને જે તમામ લોકો છે તે એટલા ખુશખુશાલ છે કારણ કે 2 વર્ષ બાદ આ રથયાત્રા છે તેમાં તમામ દર્શકો ભગવાનનો લાવો લઈ શક્યા છે અને સાક્ષાત ભગવાનના દર્શન કરી શક્યા છે. કારણ કે છેલ્લા 2 વર્ષથી ભક્તો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે અમે ભગવાનના સાક્ષાત દર્શન કરીશું અને ક્યારે ભગવાન અમદાવાદનો જે આ રૂટ છે જ્યાં તે પોતે પધારે છે, તમામ લોકોને દર્શન આપે છે, તેમને દર્શન આપશે. એટલે કે આજની આ જે રથયાત્રા છે તે ખૂબ જ મહત્વની અને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ છે. સાથે સાથે અલગ અલગ ટેબ્લો છે, અખાડા છે, ભજન મંડળીઓ છે તે પણ રથયાત્રાની સાથે સાથે આગળ વધી રહી છે અને અવનવા રંગ જે ભક્તિના છે તે જોવા મળી રહ્યા છે. પંકજ, લુબના, જે ભક્તો છે તેમની સાથે જરા વાતચીત કરશો. તેમને આ વખતે રથયાત્રામાં શું ખાસ જોવા મળી રહ્યું છે? આકર્ષણનું કેન્દ્ર તેમને આ વખતે શું લાગ્યું? બિલકુલ, હું ભક્તો જે છે તેમની સાથે પણ વાત કરાવવાનો પ્રયાસ કરીશ. સહયોગી મિત્તલ પણ આપણી સાથે છે. મિત્તલ, જે ભક્તો સાથે પણ આપણે વાત કરી, ચર્ચા કરી, તેઓમાં આજે એક અનેરો ઉત્સાહ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. તમે પણ તમામ ભક્તો સાથે વાત કરી હતી. કેવો માહોલ લાગે છે આ વખતે? બિલકુલ, જો વાત કરવામાં આવે અત્યારે રથયાત્રાની જે ઉજવણી છે તે દેખાઈ રહી છે કારણ કે આ રથયાત્રા જે છે 2 વર્ષ બાદ યોજાઈ છે અને જેનો ઉત્સાહ છે તે અત્યારે લોકો જોઈ રહ્યા છે. મિત્રો, હું ખાસ વાત કરવા માંગીશ. ન્યૂઝ 18 ગુજરાતી જે છે એ દ્રશ્ય બતાવવા માંગશે કે જે પ્રમાણે અત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ સાથે જો વાત કરવામાં આવે ન્યૂઝ 18 ગુજરાતીનો આ ટ્રક છે તો જેવી રીતે જે ભક્તો છે તે જય રણછોડના નાદની સાથે તમામ ખુશી ખુશાલ માહોલમાં અત્યારે જોવા મળી રહ્યા છે. ઉત્સાહ અને ઉલ્લાસ આપ આ દ્રશ્યોમાં નિહાળી શકો છો. પંકજ જી, લુબના, આપ મારી સાથે જોડાયેલા રહેશો. હું ફરી એક વખત આપની પાસે આવીશ. ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આજે આપણે જોઈ રહ્યા છીએ રથયાત્રાનું મહાકવરેજ અને મારી સાથે એસ્ટ્રો ફ્રેન્ડ ચિરાગ વેજાન દારૂવાલા પણ જોડાયા છે. ચિરાગભાઈ, હવે આપણે જ્યારે રથયાત્રાની વાત કરી રહ્યા છીએ અને રથયાત્રામાં અત્યારે આપણે માહોલ જોયો, બહુ જબરજસ્ત જનમેદની છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે કરતબબાજો પણ છે, મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી આવી રહ્યા છે. આજના દિવસે રથયાત્રાના પર્વ પર આપ શું કહેવા માંગશો દર્શકોને? ખાસ શું આપને લાગે છે રથયાત્રા પર? શ્રી ગણેશાય નમઃ અને જય રણછોડ. સૌથી પહેલા તો હું એ કહેવા માંગુ છું કે અઠવાડિયાથી મારા અંદર અમદાવાદીઓમાં હું એક જ વસ્તુ જોતો હતો. શું? ખુશી. ચહેરા ઉપર જે સ્મિત હતું એ તમે કોઈને કહી જ ના શકો. એટલી ખુશી. લોકો 2-3 દિવસથી જાગે છે. એટલે એમ ગણી લો કે આજનો દિવસ જેવો દિવસ જ નથી. આજનો દિવસ એટલે ખુશીનો દિવસ, ભગવાન જગન્નાથજીનો દિવસ. જગન્નાથ ભગવાન એમના ભાઈ, એમની બેન સાથે યાત્રા ઉપર નીકળ્યા છે. યાત્રા એટલે રથયાત્રા. રથ એટલે શું? રથ એટલે ભગવાનનું વાહન અને યાત્રા એટલે ફરવા નીકળ્યા છે. એટલે નગર અમદાવાદના લોકોને આશીર્વાદ આપવા નીકળ્યા છે. અમદાવાદના લોકોને દર્શન આપવા માટે નીકળ્યા છે. એટલે લોકોમાં જે ખુશી હું જોઈ રહ્યો છું, લોકોમાં જે ઉત્સાહ છે એ ખરેખર બહુ જ જોરદાર છે. બીજું, આજના દિવસે તમે જો ભગવાનને આશીર્વાદ દો છો, પ્રે કરો છો, દર્શને જાઓ છો, ભલે તમે ફિઝિકલી ના જાઓ, ટીવીમાં જોઈને પણ દર્શન કરો છો તો તમને લાભ જરૂરથી મળવાનો જ છે જ. બીજું, અમારા જ્યોતિષી પ્રમાણે અષાઢી બીજના દિવસે રથયાત્રાનો દિવસ હોય છે. અષાઢી બીજ, બીજ એટલે બગડો, બગડો એટલે શું? ડબલ. એટલે આજના દિવસે તમે ભગવાનને જોડે કંઈ પણ માંગો. તમે બિઝનેસ કરતા હો, નોકરી કરતા હો, ઘર લેવા માંગતા હો, કંઈ પણ માંગો,
એમ ગણી લો કે તમે જે ધાર્યું છે એનાથી તમને ડબલ મળવાનું છે. ટૂંકમાં તમારી ખુશી જે અંદર છે એ બહાર પણ આવવાની જ છે, અને એ ઉત્સાહ આખા અમદાવાદમાં છે. અને સાથે સાથે મારું એક સજેશન છે આપણા માટે કે જો તમે ભગવાનના દર્શને જઈ રહ્યા છો તો ઘરેથી આખું મીઠું 11 એના પીસીસ કરીને લાલ કોથલામાં બાંધીને લઈ જાઓ, દર્શન કરો અને આવીને એને જલ પ્રવાહ કરી દો. એનાથી શું થશે? એનાથી તમારા ઘરમાં જે પણ નેગેટિવ એનર્જીસ છે, જે પણ તકલીફો દેખાઈ રહી છે, જે પણ તમારા કામમાં, વ્યવસાયમાં, ઘરેલું લાઈફમાં અડચણો આવી રહી છે, એ ધીમે ધીમે બધું દૂર થતું જશે. અને અડચણો દૂર થશે તો શું થશે? તો તમને જરૂરથી લાઈફમાં પોઝિટિવિટી મળશે, અને એ પોઝિટિવિટી તમારું ગ્રોથ, તમારું સક્સેસ રેશિયો તય કરશે. એટલે મારા હિસાબથી આજનો દિવસ બહુ જ જોરદાર છે. આજે બીજું કોઈ પણ ટેન્શન ના લો, ખાલી તમારું અંદરનું જે શ્રદ્ધા છે ભગવાન પ્રત્યે એને બહાર લાવી દો, અને પોતાને એવી રીતે ભગવાનના મગ્ન કરી દો, ડીપલી ઇન્વોલ્વ થઈ જાઓ કે તમને દુનિયાની પડી જ ના હોય. અને ભગવાનની શરણમાં તમે જાઓ છો તો તમે વિચારી લો મિત્રો કે તમે ક્યાં જાઓ છો. ભગવાનની શરણમાં એટલે તમને જીવનમાં કોઈની જરૂર નથી, કોઈની પણ જરૂર નથી. એટલે મારા હિસાબથી આજનો દિવસ ખરેખર બહુ જ જોરદાર છે. બિલકુલ. અને ચિરાગભાઈ, બીજી એક ખાસ વાત કે જ્યારે આ રથમાં આગળ આપણે જોઈએ છીએ કે ગજરાજો છે એ આગળ ચાલતા હોય છે, તો આ ગજરાજો આ રથયાત્રામાં ક્યાંથી આગળ જોવા મળ્યા, અને એ અંગે આપનું શું કહેવું છે? ગજરાજોનું શું મહત્વ છે રથયાત્રામાં? ગજરાજ એટલે શું? ગજરાજ એટલે ગણેશા, ગણેશ ભગવાન. અને કોઈ પણ તમે શુભ કાર્ય કરતા હો, તમારા ઘરે પ્રસંગ હોય, શુભ મુહૂર્ત હોય, તમે ક્યાંક નવા ઘરમાં રહેવા જતા હો, તો સૌથી પહેલા તમે શું કરો છો? શ્રી ગણેશાય નમઃ. કોની આરાધના કરો છો? ગણેશ ભગવાનની. એટલે કે ગજરાજ એટલે ગણેશા, ગણેશા એટલે શુભ મુહૂર્ત. કોઈ પણ શુભ કાર્ય, કોઈ પણ સારું કાર્ય એટલે ગણેશા. અને જગન્નાથ ભગવાનની સાથે ગણેશા એટલે તમે ડબલ બ્લેસ્ડ છો. તમને જીવનમાં ખરેખર કંઈ પણ વાંધો નહીં આવે. આજનો દિવસ બહુ જ જોરદાર દિવસ છે. બિલકુલ. અને હવે દર્શકોને ફરી એકવાર જણાવી દઈએ કે આપ જે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો રથયાત્રાના, ખીચોખીચ ભક્તો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે, અને કરતબબાજો પણ જોવા મળી રહ્યા છે. ભજન મંડળી છે એ પણ અત્યારે ત્યાં ભગવાન જગન્નાથના ગીતો અને સુરાવલીઓ પર રમઝટ બોલાવી રહી છે. ઢોલ નગારાના તાલે આ રથયાત્રા આગળ વધી રહી છે. ત્યારે આ રથયાત્રાના પ્રસંગ પર મને એક પદ યાદ આવે છે કે શુક્લ પક્ષ अषाढ़ द्वितीय रथयात्रा त्योहार अद्वितीय, चलो चले रथ यात्रा में, अहमदाबाद में लोग बड़ी मात्रा में, जगन्नाथ के मंदिर से भाई बहन वो सुंदर से, जगन्नाथ बलभद्र है वो बहन सुभद्रा संग में जो, मुख्य मंदिर के बाहर रथ खड़े हैं तीनों आकर, नाम सुनो अब कृष्ण के रथ का, नंदी घोषा, कपिल ध्वजा, गरुड़ ध्वजा भी कहते हैं, लाल रंग और पीला रंग शोभा खूब बढ़ाते हैं, ताल ध्वजा रथ सुंदर सुंदर, भाई बलभद्र बैठे ऊपर, नंगल ध्वजा भी कहते हैं, बच्चे बूढ़े सभी गीत उन्हीं के गाते हैं, रंग लाल नीला और हरा, ये त्योहार है खुशियों भरा, देव दलन रथ आता है, बहन सुभद्रा बैठी है, कपड़ों की रंग काले लाल, 208 किलो सोना तीनों पर ही सजता है, खूब मनोहर सुंदर झांकी, कीमत उसकी कोई न आकी, दृश्य मन को भाता है, एक झलक तो पालूं अब, विचार बस यही आता है, चलो चले रथ यात्रा में, अहमदाबाद में लोग बड़ी मात्रा में, हे प्रभु जगन्नाथ थाम मेरा हाथ, अपने रथ में ले चल मुझे साथ, लुभाए न मुझको अब कोई पदार्थ, मेरा तो बस अब एक ही स्वार्थ, धर्म युद्ध हो या कर्म युद्ध हो, तू बने सारथी मैं बनूं पार्थ, मैं हूं अनजान बन के मेरा नाथ, अपने रथ में ले चल मुझे साथ.
આ ભક્તોના ભાવ છે અત્યારે જે રથયાત્રા નિહાળવા માટે આવી રહ્યા છે અને ભગવાનના દર્શન કરી રહ્યા છે, એમની એક ઝલક માટે તલપાપડ બની રહ્યા છે. આ ભક્તોના ભાવને મેં એક પદ દ્વારા નિરૂપણ કર્યું છે. ખૂબ જ સુંદર માહોલ છે આજનો, અને આજનો આ રૂડો અવસર છે. દરેક વ્યક્તિએ આજનો અવસર ભગવાન જગન્નાથના દર્શન અચૂક કરવા જોઈએ. અને જે લોકો આજે રથયાત્રાને નથી જોઈ શકતા, ફિઝિકલી નથી હાજર રહી શકતા, તો એ લોકો ટીવીના માધ્યમથી પણ, ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી પણ ભગવાન જગન્નાથના રથયાત્રા અને તેમના દર્શન કરી શકે છે. આજે મહાકવરેજ અમે સવારથી લગાતાર 3 વાગ્યાથી આપને બતાવી રહ્યા છીએ, અને આ રથયાત્રાની પડની અપડેટ આપ ન્યૂઝ 18 ગુજરાતી પર મેળવતા રહેશો. અમારો એક ન્યૂઝ 18 ગુજરાતીનો ટેબ્લો પણ આપની રથયાત્રામાં જોવા મળી રહ્યો છે. એ પણ અત્યારે ત્યાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યાં બાળકો, મહિલાઓ સૌ કોઈ ત્યાં આગળ એ ટ્રકમાં સવાર છે. બાકી અન્ય 3 તસવીરો પણ જોઈ શકો છો. જ્યારે પહિંદ વિધિ થઈ ત્યારબાદ ગજરાજો આગળ ગયા, ત્યારબાદ ધીરે ધીરે રથ અને જે અખાડાઓ છે તે પણ તેમની સાથે સવાર થઈને આગળ ગયા. મને બીજું એક પદ, અષાઢી બીજ આજે છે, ત્યારે અષાઢી બીજ ના દિવસે જ્યારે આ રથયાત્રા નીકળી રહી છે ત્યારે એક પદ મને યાદ આવે છે કે આતે ही अषाढ़ मास भरे हृदय उल्लास मंदिर पट खोले चले आए प्रभु भक्तों के पास जगन्नाथ होके रथ पे सवार जगन्नाथ होके रथ पे सवार सुभद्रा और बलभद्र संग चले गुंडिया द्वार जगन्नाथ होके रथ पे सवार राजा सोने की झाड़ू बुहारे हर्षाते हैं भक्त ये सारे. એટલે કે જ્યારે પહિંદ વિધિ થાય છે અને સોનાની સાવરણીથી જ્યારે એમનો માર્ગ સાફ થાય છે, અને એ સાફ કરે છે કોણ? રાજ્યનો રાજા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. એટલે રાજા સોને કી ઝાડુ બુહારે હર્ષાતે हैं भक्त ये सारे राजा सोने की झाड़ू बुहारे हर्षाते हैं ये भक्त सारे गूंजे प्रभु वर के जयकारे ખુશીઓ કે બાદલ સે મિલકર નભ બરસાએ રે ધાર. એટલે આજના દિવસે એવું હોય છે કે મેઘરાજા પણ મન મૂકીને વરસતા હોય છે. તમે જો ઘણી વખત રથયાત્રાના દિવસે આપણે જોયું છે કે અમી છાંટણા થતા હોય છે, મેઘરાજા પણ આ રથયાત્રા ઉપર મહેરબાન થતા હોય છે, અને મેઘ સવારી અહીંયા આવી પહોંચતી હોય છે. અને આજના દિવસમાં બની શકે છે, અને આમ તો આગાહી પણ છે કે આજે વરસાદની સંભાવના છે. ત્યારે આપણે આ રથયાત્રાની પડની અપડેટ મેળવતા રહીશું, અને સાથે સાથે એસ્ટ્રોફ્રેન્ડ ચિરાગ બેજાન દારૂવાલા પણ આપણી સાથે જોડાયેલા છે, તેમની પાસેથી પણ માહિતી મેળવતા રહીશું. એક નાનકડા બ્રેક બાદ આપણે પાછા ફરીશું. વરસાદ પડવાની હવામાન વિભાગે